સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું કે શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીનો એક સુંદર પ્રસંગ છે. એ પ્રસંગ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આ સત્સંગ વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આ સત્સંગ કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એક દિવસ શ્રી સ્વામિનીજી વનરાઈમાં વિહાર કરવા નીકળ્યા. વિહાર કરતા કરતા બહુ દૂર નીકળી ગયા. શ્રી કૃષ્ણ ભગવાન તો શ્રી સ્વામિનીજીની રાહ જોવે છે કે હમણાં આવશે. એ તો શ્રી સ્વામિનીજીના ધ્યાનમાં બેસી ગયા. ઘણી વાર પછી શ્રી સ્વામિનીજી આવ્યા ને જોવે કે આટલા બધા કોના ધ્યાનમાં બેઠા હશે. હું આવીને બોલાવું છું તો પણ બોલતા નથી. નક્કી આ પહેલી રૂપાળી રાધાના ધ્યાનમાં બેઠા લાગે. હું આવી તો નજર માઈને આવતી નથી. તેમની પાસે જઈ શ્રી કૃષ્ણને હલાવ્યા અને કીધું કે તમે આટલા બધા કોના ધ્યાનમાં બેઠા છો? શ્રી કૃષ્ણ કહે કે હું તો તમારા જ ધ્યાનમાં બેઠો છું. ત્યારે સ્વામિનીજી માનતા નથી કે તમે ખોટું બોલો છો. એમ કરીને મન ધરીને બેસી ગયા. કૃષ્ણ ભગવાન કહે કે હું સાચું કહું છું તોય માનતા નથી, તો હું કેમ સમજાવું? એમ કરી એ પણ માન ધરી બેસી ગયા. હવે એ બંનેને કોણ સમજાવે? ત્યારે શ્રી કૃષ્ણ અને સ્વામિનીજી સિવાય કોઈ હતું જ નહીં. ત્યારે બીજા કોઈ હતા નહીં. આમ એકબીજા બંને વિચારે છે. કેમ કરીને અમે બોલતા થઈએ, આમ એકબીજા વિરહ કરે છે. એ વિરહમાંથી એક ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું, શ્રી મહાપ્રભુજીનું. શ્રી મહાપ્રભુજીએ બંનેને નિમાણા જોયા અને તે સ્વામિનીજી પાસે ગયા અને કહ્યું કે તમે નીરસ કેમ બેઠા છો? ત્યારે શ્રી સ્વામિનીજીએ બધી હકીકત કહી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે શ્રી કૃષ્ણની સામે જાઓ તો ખુશ થઈ જશો. સ્વામિનીજી તો શ્રી કૃષ્ણની સામે ગયા અને કૃષ્ણ અને શ્રી સ્વામિનીજી આનંદથી ભેટ્યા. એ બંને શ્રી મહાપ્રભુજીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તેમને ઘરે લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અમારા બંનેનું તમે સમાધાન કર્યું છે, તો હું તમને દક્ષિણામાં શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર અને ઘંટી તમને આપું છું. તમે ભૂતલ લોકમાં જાઓ અને દેવી જીવને આ મંત્ર અને કંઠી આપી બ્રહ્મ સંબંધ કરાવજો. ભૂતલ લોકમાં તમે મારા કરતા વધારે કીર્તિ મેળવશો. ભગવાન કરતા પણ શ્રી વલ્લભ પ્રભુ મોટા છે, એટલે તો શ્રી મહાપ્રભુજી કહેવાય. આમ શ્રી કૃષ્ણ પાસેથી શ્રી મહાપ્રભુજી પાસે અષ્ટાક્ષર મંત્ર અને કંઠી આવી. તો આ આપણે આજે એક સત્સંગ જોયો કે શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ ભગવાનનો આ સત્સંગ છે. એક સુંદર પ્રસંગ હતો, એ આપણે આજે આ સત્સંગમાં સાંભળ્યો. આ સત્સંગ જો તમને ગમ્યો હોય તો અવશ્ય એક સત્સંગમાં લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં અમને જણાવજો કે આ સત્સંગ કેવો લાગ્યો. અને આ સત્સંગ છે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી આવો જ અમે બીજો સત્સંગ એક બનાવી શકીએ.